નમસ્કાર, હું અશિતી કેટીવી ન્યૂઝ સાથે નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। દ્વારકાથી સમાચાર મળી આવ્યા છે કે વડોદરાની હાલની બોટ દુર્ઘટનાની હૃદયવિદારી ઘટના બાદ રાજ્યભરમાં જળ અને દરિયાઈ પ્રવાસન પ્રવૃત્તિઓ અંગે કડક નિયમો અને સુરક્ષા વ્યવસ્થાની ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ દુર્ભાગ્યવશ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા વિસ્તારમાં આ તમામ નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે। અહીં દરિયાઈ વિસ્તારમાં કાયદા અને સુરક્ષા નિયમોને ખુલ્લેઆમ તિલાંજલિ આપી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમતી ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। સ્થાનિક નાગરિકો અને માછીમારોના જણાવ્યા અનુસાર બેટ દ્વારકા નજીક પરમિશન વગર ડોલ્ફિન વોચ, પેરાસેલિંગ અને અન્ય વોટર સ્પોર્ટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને આ પ્રવૃત્તિઓ દ્વારા પ્રવાસીઓને ખુલ્લા દરિયામાં લઈ જવામાં આવે છે, જ્યાં તેમની સુરક્ષા માટે કોઈ પણ અસરકારક વ્યવસ્થા નજરે પડતી નથી। સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ બધું પ્રશાસનની નજર સામે ચાલી રહ્યું હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ સ્થિતિને જોતા તંત્રની ગંભીર બેદરકારી અને સંભવિત ભ્રષ્ટાચાર અંગે મોટા પ્રશ્નો ઊભા થયા છે અને સ્થાનિકોનો સીધો સવાલ તો એ છે કે જિલ્લા કલેક્ટર અને પોર્ટ ઓફિસરના આશીર્વાદ વિના આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કેવી રીતે લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે। આક્ષેપો મુજબ બોટ ચલાવનારા પાયલોટ પાસે કોઈ માન્ય દરિયાઈ તાલીમ કે સર્ટિફિકેટ નથી, તેમને ન તો દરિયાની સલામતી અંગે જાણકારી છે, ન તો ઇમરજન્સી પરિસ્થિતિ કેવી રીતે કાર્યવાહી કરવી તેની કોઈ તાલીમ આપવામાં આવી છે। તેમ છતાં પ્રવાસીઓને ક્ષમતા કરતાં વધુ છે એ સંખ્યામાં બોટમાં બેસાડીને ખુલ્લા દરિયામાં લઈ જવાય છે અને લાઈફ જેકેટ અને ઇમરજન્સી સાધનો અને સુરક્ષા પ્રોટોકોલનો ઘોર અભાવ જોવા મળે છે। હની બોટ કાંડમાં અનેક નિર્દોષ લોકોનો જીવ ગયા હોવા છતાં તંત્રની આવી બેદરકારી શું દર્શાવે છે? શું સરકારી નિયમો માત્ર દુર્ઘટના બાદ જ યાદ આવે છે કે પછી નિયમો માત્ર કાગળ પર જ બનાવવામાં આવ્યા છે અને અમલ કરવાનો કોઈ ઈરાદો નથી? સ્થાનિક માછીમારોના જણાવ્યા પ્રમાણે બેટ દ્વારકા નજીક મુખ્ય શિપિંગ ચેનલમાં પણ પરમિશન વગર ડોલ્ફિન વોચનું સંચાલન થઈ રહ્યું છે। આ વિસ્તારમાં મોટા જહાજોની અવરજવર માટે અત્યંત સંવેદનશીલ ગણાય છે। આવી જગ્યાએ પ્રવાસીઓને લઈ જવું એ સીધું સાદું માનવ જીવન સાથે જોખમ લેવાનું સમાન છે। ડોલ્ફિન એડવેન્ચર જેવી ખાનગી કંપનીઓ સામે આક્ષેપો થઈ રહ્યા છે કે તેઓ કોઈ મંજૂરી વગર આ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે। હવામાન અચાનક બદલાય, ભરતી વધે અથવા દરિયામાં તોફાન આવે તો મોટી દુર્ઘટના થવાની પૂરી શક્યતા છે। તેમ છતાં ઓખા, મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ જેવા જવાબદાર વિભાગોનું મૌન અનેક શંકાઓને જન્મ આપે છે। શું આ વિભાગોને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓની જાણ નથી કે પછી જાણ હોવા છતાં આ ખાડા કાંડ કરવામાં આવી રહ્યા છે? હણી કાંડ બાદ રાજ્ય સરકારે દરિયા અને જળ ક્રીડાઓને પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ મૂક્યો હોવા છતાં બેટ દ્વારકામાં ગેરકાયદેસર પેરાસેલિંગ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે। કોઈ સરકારી મંજૂરી વગર પ્રવાસીઓને બોટ દ્વારકા પેરાસેલ સાથે ઊંચે ઉડાડવામાં આવે છે। લાઈફ જેકેટ કે ઇમરજન્સી વ્યવસ્થાનો સંપૂર્ણ અભાવ છે અને ત્યારે શિવરાજપુર બીચ જેવા વિસ્તારોમાં આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે, ત્યારે બેટ દ્વારકામાં આ બધું કેવી રીતે શક્ય બની રહ્યું છે? આ ઉપરાંત દરિયાઈ વિસ્તારમાં પરમિશન વગર બનાવેલા પ્લાસ્ટિકના રેમ્પ પણ ગંભીર જોખમ ઊભું કરી રહ્યા છે। ભરતી સમયે આ રેમ્પ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જાય છે, ક્ષમતા કરતાં વધુ લોકો તેનો ઉપયોગ કરે છે, જે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે જીવલેણ સાબિત થઈ શકે છે। છતાં તંત્ર આ બાબતે મૌન ધારણ કરી કેમ બેઠું છે? આ સમગ્ર ઘટના સ્પષ્ટ સંકેત આપે છે કે જો તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ બેદરકારી માત્ર સમાચાર નહીં પરંતુ આવનારી મોટી હોનારતની ચેતવણી સાબિત થઈ શકે છે। પ્રવાસન વિકાસ જરૂરી છે, પરંતુ તે માનવ જીવનની કિંમત પર નહીં। હવે જોવાનું એ છે કે પ્રશાસન સમયસર આંખ ઉઘાડશે કે પછી ફરી એકવાર જાનહાની બાદ જવાબદારી નક્કી કરવામાં આવશે। ટીમ આવી ચૂકી છે દેવભૂમિ દ્વારકા નજીક બેટ દ્વારકામાં આવેલ ડોલ્ફિન એડવેન્ચર પાર્કમાં કે જ્યાં કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો
વડોદરાની હરણી બોટ દુર્ઘટનાની ભયાનક યાદો હજી તાજી જ છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા નજીક દરિયાઈ વિસ્તારમાં કાયદા અને સુરક્ષા નિયમોને તિલાંજલિ આપીને ગેરકાયદેસર દરિયાઈ પ્રવૃત્તિઓ ધમધમતી ચાલી રહી છે. પરમિશન વગર ડોલ્ફિન વોચ, પેરાસેલિંગ અને અન્ય વોટર સ્પોર્ટ્સનું સંચાલન કરીને પ્રવાસીઓના જીવનને જોખમમાં મૂકવામાં આવી રહ્યું છે. આ બધું પ્રશાસનની નજર સમક્ષ ચાલી રહ્યું હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરવી એ તંત્રની ગંભીર બેદરકારી અને સંભવિત કરપ્શનનું જીવંત પ્રમાણ છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે ક્યાં અધિકારીના નેજા હેઠળ આ ગેરકાયદેસર વ્યવસાય ફૂલી ફાડી રહ્યો છે? શું જિલ્લા કલેક્ટર અને પાર્ટ ઓફિસરના આશીર્વાદ વિના આ શક્ય છે? સ્થાનિક નાગરિકો અને માછીમારોએ ગંભીર આક્ષેપો કર્યા છે કે સ્થાનિક નાગરિકો અને માછીમારોના આક્ષેપો એ છે કે બેટ દ્વારકા નજીકના દરિયામાં બોટિંગ અને ડોલ્ફિન વોચ જેવી અનેક પ્રવૃત્તિઓ કોઈ માન્ય પરમિટ કે સર્ટિફિકેટ વગર ચલાવવામાં આવી રહી છે. બોટ ચલાવનારા પાયલોટ પાસે દરિયાઈ તાલીમ કે સર્ટિફિકેટનો અભાવ છે અને પ્રવાસીઓને ખુલ્લા દરિયામાં લઈ જવામાં આવે છે જ્યાં લાઈફ જેકેટ અને ઇમરજન્સી સાધનો કે કોઈ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરાતું નથી. આ તો સીધી સાદી માનવ જીવન સાથેની જુગાર છે, એમ એક સ્થાનિક માછીમારે કહ્યું કે હણીકાંડમાં અનેક નિર્દોષ જીવનો ગુમાવ્યા છે. પછી તંત્રની આ અવગણના શું દર્શાવે છે કે સરકારી નિયમો માત્ર કાગળ પર જ છે, અમલમાં નહીં? ડોલ્ફિન એડવેન્ચર કંપનીની સામે તંત્ર મુંજરો કરે છે કે આ વિસ્તારમાં બહારથી આવતી મોટી શિપ્સના મુખ્ય ચેનલમાં પણ પરમિશન વગર ડોલ્ફિન વોચનું સંચાલન થઈ રહ્યું છે. ડોલ્ફિન એડવેન્ચર જેવી કંપનીઓના દ્વારા પ્રવાસીઓને આ જોખમી વિસ્તારમાં લઈ જવામાં આવે છે અને જ્યાં હવામાન બદલાય કે ભરતી વધે તો મોટી દુર્ઘટના અનિવાર્ય છે. જો બીજી આની જેવી દુર્ઘટના થશે તો નવાઈ નહીં, એમ સ્થાનિકોનું કહેવું છે. પરંતુ ઓખા મેરીન પોલીસ અને કોસ્ટ ગાર્ડ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ જેવા વિભાગોનું મૌન શા માટે? શું આ વિભાગોને આની જાણ નથી કે પછી જાણી બૂચીને આંખ આડા કાન કરીને બેઠા છે? આ તો મૌન તો સીધી સાદી સંમતિ જ છે. ગેરકાયદેસર પેરાસેલિંગ સરકારી પ્રતિબંધને પવનમાં ઉડાડી દેવાયો. હણીકાંડ પછી રાજ્ય સરકારે દરિયાઈ અને જળ ક્રીડા પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ મૂક્યો હોવા છતાં બેટ દ્વારકા નજીક પેરાસેલિંગ જેવી જોખમી પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કોઈ સરકારી મંજૂરી વગર પ્રવાસીઓને બોટ દ્વારા પેરાસેલ સાથે ઊંચે ઉડાડવામાં આવે છે, પરંતુ લાઈફ જેકેટ ઇમરજન્સી વ્યવસ્થાનો અભાવ છે. પ્રવાસનના નામે માનવ જીવન સાથે જોખમ લેવું યોગ્ય નથી, એમ એક પ્રવાસીનું કહેવું છે. જ્યારે શિવરાજપુર બીચ પર આવી પ્રવૃત્તિઓ બંધ છે તો બેટ દ્વારકામાં કેમ ચાલે છે? આ તો સ્પષ્ટ છે કે તંત્રમાં કેટલાક અધિકારીઓના આશીર્વાદ વિના આ શક્ય નથી. સરકારી પ્રતિબંધને આ રીતે અવગણવો એ તંત્રની અસમર્થતા અને અનૈતિકતાનું પરાકાષ્ઠા છે. પ્લાસ્ટિક રેમ્પનું જોખમ, ભરતીમાં ડૂબી જાય તંત્ર ઊંઘે છે? બેટ દ્વારકા નજીક દરિયાઈ વિસ્તારમાં પરમિશન વગર પ્લાસ્ટિકના રેમ્પ બનાવવામાં આવ્યા છે જે ભરતી સમયે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જાય છે. આ રેમ્પ સમક્ષતા કરતાં વધુ લોકો દ્વારા વપરાય છે અને કોઈ સુરક્ષા વ્યવસ્થા પણ નથી. બાળકો અને વૃદ્ધો માટે આ જીવલેણ છે, એમ સ્થાનિક નાગરિકો કહે છે. દરિયાઈ વિસ્તારમાં આવું નિર્માણ કાયદેસર છે કે નહીં? તંત્ર આને અવગણીને શું સાબિત કરવા માંગે છે કે તેમની જવાબદારી માત્ર કાગળ પર જ છે કે વાસ્તવમાં નહીં? તો કોઈ દુર્ઘટના ના બને તો જવાબદારી કોની? રેમ્પ બનાવનારની કે તંત્રની જે આને અટકાવતું નથી? સ્થાનિકોના મુખ્ય આક્ષેપો આ પ્રમાણે છે કે પાયલોટ પાસે કોઈ માન્ય સર્ટિફિકેટ કે તાલીમ નથી. બીજું છે કે સુરક્ષા સાધનોનો અભાવ છે અને લાઈફ જેકેટ પણ નથી. ક્ષમતા કરતાં વધુ પ્રવાસીઓને લઈ જવાય છે. પરમિટ વગર ડોલ્ફિન વોચ અને પેરાસેલિંગ ચાલે છે અને હણીકાંડ પછી પણ તંત્રની બેદરકારી હજુ સુધી ચાલુ છે. મોટી દુર્ઘટનાની શક્યતા છે પરંતુ તંત્ર મૌન કેમ છે? આ બેદરકારી સમાચાર નહીં, ગંભીર ચેતવણી સાબિત થશે. અહીં થતી
ગેરકાયદેસર પ્રવૃત્તિ દર્શાવે છે કે પ્રવાસન વિકાસ મહત્વપૂર્ણ છે, પરંતુ તે માનવ જીવનની કિંમત પર નહીં. પ્રતિ પ્રવાસી પાસેથી વસૂલાતા હજારો રૂપિયા ક્યાં જાય છે? કોઈ રસીદ નથી, કોઈ જવાબદારી નથી. તંત્ર હવે પણ ચેતશે કે પછી ફરી એક વખત જાનહાની બાદ પગલાં લેશે? જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરાય તો આ દરિયો ખુશીના પ્રવાસને શોક સભામાં ફેરવી દેશે. પ્રશાસનને આંખ ઉઘાડવાનો અને જવાબદારી નક્કી કરવાનો સમય આવી ગયો છે. અન્યથા બેદરકારી માત્ર સમાચાર નહીં, પરંતુ આવનારી મોટી દુર્ઘટનાની ચેતવણી આપે છે.